ઠાકોરજી છે ને તમારા દ્રવ્યને નહીં તમારી દિનતાને જુએ. ઠાકોરજી તમારા દ્રવ્યને નહીં તમારી દિનતાને જુએ છે. ઠાકોરજી તમારી સામગ્રીને નહીં, ઠાકોરજી તમારી શુદ્ધિને જુએ છે. ઠાકોરજી તમારી ભવ્યતાને નહીં, ઠાકોરજી તમારા ભાવને જુએ છે. ઠાકોરજી તમારા પાત્રને ન જુએ, ઠાકોરજી તમારી પાત્રતાને જુએ છે. પેલી વાત કરીએ ને કે એક માજી હતા અને સમયનો માર અને ખૂબ દરિદ્ર હતા, અને એ સમયે ઠાકોરજીની સેવા કરવા માટે આજ મનોરથ થયો, લાવો ને આજે હું ઠાકોરજીને માટે થઈ અને શીરો બનાવું. તો ચૂલા પર શીરો બનાવવાની તૈયારી કરી, એટલે દાંતણની જુડીથી આ માડીએ શીરો શેક્યો અને પછી ઠાકોરજીની સન્મુખ જ્યારે ભોગ ધરાવવાનો થયો ત્યારે વિચાર કર્યો કે ઠાકોરજીને શીરો હું ધરાવું તો ખરી, ભોગ આપવું તો ખરી, પણ મારી પાસે ચમચી નથી, ઠાકોરજી આરોગશે કેવી રીતે? આમ મનમાં ત્યાં થયું, અને ત્યાં તો ભાવાનુસારેણ, તમારા ભાવના અનુસાર જે ચરિત્ર કરી લે છે. ઠાકોરજી લીલા કરી, દાંતણ હતા, એ દાંતણને એક દાંતણ લઈ, દાંતણને ચમચીની જેમ લઈ અને ભગવાન શીરો ખાવા લાગ્યા. અને એટલા માટે જ કહીએ છે ઠાકોરજી છે ને તમારી ભવ્યતાને ન જુએ, ઠાકોરજી તમારા ભાવને જુએ. એટલે સેવા કરો ને ત્યારે ભાવ રાખો. ભગવાન હંમેશા ભાવ જુએ. અરે દ્રવ્ય જુએ ને દુનિયા છે, અને ભાવ જુએ ને એ જ ભગવાન છે.